નમસ્કાર. આ આપણે ખડો પડેલો છે, એમાંથી 3-4 વર્ષથી આ ખડો પડ્યો છે, બરાબર છે. તો કોઈ બુરવા નથી આવતા. સાહેબે જોઈ ગયા, રઘુરામના છોકરાને કીધું છે, તો કોઈ જોવા આવતા નથી. વારંવાર વિદ્યાર્થીઓ પડે છે ને અમે 2-3 વાર પડ્યા છીએ, બરાબર છે. છતાં પણ કોઈ નગરપાલિકાવાળા ધ્યાન નથી દેતા. તો આટલી મહેરબાની કરીને કરજો. તો વિદ્યાર્થીઓ છે ને બહુ પડે છે. આજે 3 જણા બાઇકમાં પડ્યા છે, બરાબર છે. તો આ લારીવાળાને અમને તકલીફ પડે છે, દુકાનવાળાને. તો આટલો અમારો આભાર છે. આટલો ખડો જરા પૂરી દેખ શકશો. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ સમસ્યા છે 1.5 વર્ષથી છે. રજૂઆત કઈ જગ્યાએ? રજૂઆત અમે 2 વખત 3 વખત કરી હતી. સાહેબ ખુદ જોવા આવ્યા હતા, બરોબર છે. કેટલાને બતાવે તો ખાલી 2 ટ્રેક્ટર નાખીને ખડો બુર્યો નહીં. છતાંય એવો ને એવો ખડો પડી ગયો છે. છતાંય અમે એમને હવે 2 વાર 3 વાર અરજી કરી, પણ કોઈ અમારું ધ્યાન દેતા નથી. શું માંગ છે તમારી? હા, અમારે ખડો ગમે તેમ કરીને ખડો બુરાવો વિદ્યાર્થીઓ પડે છે. આપનું નામ? નટુભાઈ સુથાર. મીરા દરવાજાથી પટણી દરવાજાવાળો વિસ્તાર, બરાબર. આ લગાતાર 1.5 વર્ષથી આ સમસ્યા છે ખાડાની. પ્રશ્ન અમે લેખિતમાં અને મૌખિતમાં બધે રજૂઆત કરી. નગરપાલિકાની બહુમતીની સરકાર છે સત્તામાં, તો પણ આ કોઈ કામ કરતા નથી. અહીંયા કેટલા વિદ્યાર્થીઓ પડી ગયા, કેટલા બાપડા જાતા ગામડાવાળા લોકો પડે છે, કેટલાને નુકસાન થાય છે. રિક્ષાયું, સકડિયું, એક્સલું ભાગી જાય છે, બરાબર. તો આ લોકો કોઈ આ ખાડા કાન કરે છે, કોઈ સાંભળતું નથી. પાલિકામાં રજૂઆત કર્યા પછી તમને શું કહેવામાં આવે? હા, થઈ જશે. લેખિતમાં રજૂઆત કરી, અરજીઓ આપી ખૂબે, બરાબર. આગળ વિડીયો આપા, બધું કરવું. એ કે થઈ જશે. કોઈ આવતું નહીં આટો મારવા, કોઈ ગટર કાઢવા આવતું નથી. ગટરે ફૂલ અત્યારે ચેકઅપ પડી છે ચારે બાજુ. એ પાણી ઉભરાઈને રોડ ઉપર આવે છે, પણ કોઈ આવતું નહીં આટો મારવા. આ દુકાનવાળા બધાય ત્રાસી ગયા છે આ સરકારથી. શું માંગ છે વેપારીઓની? વેપારીઓની માંગ છે એક જ કે આ રોડ બને અને રસ્તો બને ને આ ગટરની સાફ સફાઈ થાય, આ ખાડા બુરાય. આપનું પૂરું નામ? કાંચી સોય પ્રેમજભાઈ.